નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। રોઝા ટંકારિયા પાસે અકસ્માતમાં અંભેટા ગામના યુવકનું ઘટના સ્થળે જ મોત। ગેસનું કેવાયસી કરાવવા આમોદ આવી રહેલા યુવકની ટ્રક ચાલકે અડફેટે લીધો। આમોદ તાલુકાના રોઝા ટંકારિયા ગામ પાસે આજે સવારે આશરે 9 વાગે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલક અંભેટા ગામના 42 વર્ષીય વિજય લક્ષ્મણ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના અંભેટા ગામના વિજય લક્ષ્મણ પરમાર ગેસનું કેવાયસી કરાવવા માટે બાઇક પર આમોદ તરફ આવી રહ્યા હતા। દરમિયાન રોઝા ટંકારિયા ગામ પાસેના વળાંક પર કન્ટેનર ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં વિજય પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકની ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રક ચાલકની ઓળખ જાહુલ હુસેન જુબેર તરીકે થઈ છે, જે હરિયાણાના મેવાત વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। મૃતક વિજય પરમાર દહેજની ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરતા હતા। તેમના પરિવારમાં પત્ની ઉપરાંત 15 વર્ષ અને 13 વર્ષની 2 દીકરીઓ છે। બનાવના પગલે અંભેટા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ।